બનાસકાંઠામાં મદ્રેસાના મૌલવી સામે ફરિયાદ નોંધાઈ છે। મૌલવીઓ મદ્રેસાના બાળકો પર અત્યાચાર કરતા હોવાના આરોપ છે। મદ્રેસાના એક સગીરે 3 મૌલવીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી। મૌલવી મુફ્તી યુસુફ મોહમ્મદ અનસ મેમણ મોહમ્મદ ફહદ સામે ગુનો દાખલ થયો છે। પ્રાંતિજના મદ્રેસામાંથી ગઈકાલે બિહારના 8 બાળકો ફરાર થયા હતા। બાળકોએ પોલીસને આપવીતી કહીને ફરિયાદ નોંધાવી। મૌલવી મદ્રેસાના દરવાજે તાળું લગાવીને ગોંધી રાખતા હતા। બાળકોને રૂમમાં બંધ રાખી શારીરિક અને માનસિક ત્રાસ ગુજારતા હતા। સાથે મૌલવી મુફ્તી યુસુફ કેબલથી માર મારતો હોવાનો પણ બાળકોએ આક્ષેપ લગાવ્યો છે। મદ્રેસામાંથી ફરાર 7 બાળકોને બાળ સુરક્ષા ગૃહમાં મોકલવામાં આવ્યા છે। મૌલવીના મારથી ઇજાગ્રસ્ત એક બાળક સારવાર હેઠળ છે। સંવાદદાતા સંદીપ ફોનલાઈન પર જોડાયા છે। સંદીપ, સાબરકાંઠામાં મદ્રેસાના મૌલવી સામે ફરિયાદ નોંધાઈ છે, શું વિગત? જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં મદ્રેસામાં 8 જેટલા બાળકો છે તે ત્યાંથી ફરાર થઈ ગયા હોવાની પોલીસને વાત મળી હતી। પોલીસે રેલવે પોલીસને 8 જેટલા બાળકોને પૂછપરછ હાથ ધરી હતી। ત્યારે 8 બાળકોએ આ રીતે જણાવી હતી કે પ્રાંતિજમાં જે જામિયા દારુલ એહસાન વકફ મદ્રેસામાં જે મૌલવીઓ છે તેમને માર માર્યો હતો અને તે ત્યાંથી માર માર્યાની બીકને કારણે ત્યાંથી ભાગી ગયા હતા અને તે બિહાર જવા માટે તે ટ્રેનમાં બેઠા હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું। પ્રાંતિજ પોલીસે અને રેલવે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી। ત્યારે 8 બાળકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, તેને મેડિકલ ચેકઅપ કર્યું હતું, જેમાં 8 બાળકોને માર માર્યા હોવાનું સામે આવ્યું હતું અને હાલ જે પીડિત કિશોરી છે તે પ્રાંતિજ પોલીસ મથકે તેના પિતાએ ફરિયાદ નોંધાઈ છે। મદ્રેસાના 3 મૌલવી સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે અને પ્રાંતિજમાં જામિયા દારૂ એહસાન વકફમાં જે મદ્રેસા નામની જે સંસ્થા ચાલે છે તેમાં 3 મૌલવી છે। એમાં મુફ્તી યુસુફ મૌલવી, મોહમ્મદ હસન મેમણ મૌલવી અને અહમદ દફન જે મૌલવી છે તે 3 મૌલવીના જે નામજોગ ફરિયાદ નોંધાઈ છે અને હાલ 3 મૌલવીને જે પ્રાંતિજ પોલીસ છે તેને ઝડપી પડ્યા છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। જે બાળકો છે તેના જે વધી રાખવાની અને તેને માર મારવાની અને તેને માનસિક ટોર્ચર કરવા હોવાની સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ છે અને હાલ મદ્રેસાના મૌલવી સામે ફરિયાદ નોંધાતા જે બાળકો છે તેને બાળકોના અત્યાચાર ગુના મૌલવીને ધરપકડ કરવામાં આવી છે અને 7 બાળકો પૈકી એક બાળકને સુરક્ષા ગૃહમાં મોકલી આપવામાં આવે છે અને જે બાળકોને હાલ સારવાર હેઠળ પણ મોકલવામાં આવે છે। એટલે કે આ બાબતે હાલ પ્રથમ જે ફરિયાદ છે તે નોંધાઈ છે અને પ્રાંતિજ પોલીસે સમગ્ર મામલે હાલ તો તપાસ હાથ ધરી છે। જી ન્યા। બિલકુલ સંદીપ, જાણકારી બદલ આભાર।